હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર સાવ ઓછા તેલમાં બનતો મકાઈનો નવો જ નાસ્તો, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી, જે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, સવારે નાસ્તામાં બનાવી શકો છો, એ પણ 10 થી 15 મિનિટમાં। તો ચાલો બનાવીએ। મકાઈનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલા કાચા મકાઈના દાણા લઈશું। હવે એક ગ્રાઇન્ડર જાર લઈશું અને તેમાં જે આપણે મકાઈના દાણા લીધા છે, બધા જ દાણાને ગ્રાઇન્ડર જારમાં લઈ લઈશું। તેની સાથે આપણે 1 નંગ લીલું મરચું અને 1 નાનો ટુકડો આદુનો લીધો છે, તે નાખીશું। બધું સરસ રીતે ક્રશ થઈ જાય એ માટે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને હવે આપણે આને એકદમ ઝીણું પેસ્ટની જેમ ક્રશ કરી લઈએ। મકાઈને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે અને આપણે જોશું તો સહેજ દરદરું રહે તેવું ક્રશ થશે। હવે એક મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં જે આપણે ક્રશ કરીને મકાઈ કરેલી છે તે નાખીશું। જે આપણે મકાઈની પેસ્ટ કરીને રાખી છે તેમાં આપણે 1 કપ જેટલો ચોખાનો લોટ મિક્સ કરીશું। અત્યારે આપણે બનાવીશું મકાઈના ઉત્તપમ। ચોખાના લોટની સાથે આપણે તેમાં સોજી પણ મિક્સ કરીશું। જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે તેનાથી ચોથા ભાગનો સોજી લઈશું। અડધું નંગ ઝીણું કટ કરેલું કેપ્સિકમ, 1 નંગ ઝીણી કટ કરેલી ડુંગળી, 1 નંગ જેટલું ઝીણું કટ કરેલું ટમેટું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। અત્યારે આપણે ઉત્તપમ બનાવીએ છીએ એટલે અડધો કપ જેટલું દહીં, અને દહીં સહેજ ખાટું હોય તેવું લઈશું। પહેલા આપણે બધું જરૂર પ્રમાણે મિક્સ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે। હવે તેમાં પહેલા આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। પછી જરૂર લાગે તેમ આપણે પાણી મિક્સ કરતા જશું। આપણે જેવું હાંડવા ઢોકળાનું બેટર હોય છે તેવું બેટર તૈયાર કરીશું। એકદમ લિક્વિડ ફોર્મમાં બેટર તૈયાર કરવાનું નથી। બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે અને મકાઈના ઉત્તપમ બનાવવાનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। અત્યારે મેં જે વેજીટેબલ લીધા છે તે વેજીટેબલ તમને અમુક ન ભાવતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। અને આના સિવાય તમે ઝીણી સમારેલી કોબીજ, બાફેલા વટાણા તેમજ બાફેલી મકાઈ પણ મિક્સ કરીને આ બેટર બનાવી શકો છો। અને જો તમને છાશ કે દહીં ન ઉપયોગમાં લેવા હોય તો તમે એમના પણ આ બેટર બનાવશો તો પણ આ ઉત્તપમ એટલા ટેસ્ટી બનશે। અત્યારે આપણે જે ચોખાનો લોટ અને સોજી લીધો છે તે સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું। તો ફ્રેન્ડ્સ, લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જોશું જે ઉત્તપમ બનાવવાના છે તેના માટેનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને પહેલા કરતાં સહેજ ઘટ પણ થઈ ગયું છે। તો એકદમ પરફેક્ટ આપણું આ બેટર તૈયાર છે। હવે આપણે આ બેટરમાંથી ઉત્તપમ બનાવીશું। ઉત્તપમ બનાવવા માટે મેં અત્યારે આવું મિની તડકા પેન લીધું છે। તેને તેલથી ગ્રીસ કરવા માટે આપણે અડધી ચમચી જેટલું તેલ લઈશું અને પેનને આપણે સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું। જો તમારે આ રીતે તડકા પેનમાં ઉત્તપમ ન બનાવવા હોય તો તમે નોનસ્ટિક તવો હોય છે તેમાં પણ બનાવી શકો છો। આમાં બનાવવાથી આપણા ઉત્તપમ છે બધા જ એક સરખા બનશે। પેન સહેજ ગરમ થાય પછી તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે નાખીશું। 1 ચમચા જેટલું આપણે બેટર નાખીશું અને બેટરને આપણે સાઈડે સ્પ્રેડ કરી દઈશું। મીડિયમ ફ્લેમ પર આપણે આ ઉત્તપમને થવા દઈએ। જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો ઉપરની સાઈડ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે। હવે આપણે આને હળવેકથી પલટાવી લઈશું અને આપણે જોઈશું તો નીચેની સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયું છે। હવે બીજી સાઈડ પણ આપણે આને સરસ ક્રિસ્પી થવા દઈએ। નીચેની સાઈડ રાખે પણ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે પલટાવીશું તો નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી આપણો ઉત્તપમ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ ઉત્તપમને એક પ્લેટમાં કાઢી લઈએ અને જે બીજું બેટર બનાવ્યું છે તેમાંથી બધા જ ઉત્તપમ આપણે બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વેજીટેબલથી ભરપૂર મકાઈનો નવો જ નાસ્તો। આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે। આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। ઉત્તપમ તો તમે બહુ બનાવ્યા હશે, પરંતુ એકવાર આ મકાઈના ઉત્તપમ જરૂર ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।